તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે આલ્ડીહાઇડના નામકરણની વાત કરીશું. અહીં આઈયુપીએસી નામકરણ પદ્ધતિ. તો આપણે શું જાણીએ છીએ કે આઈયુપીએસી નું ફૂલ ફોર્મ શું થાય? તો જે આગળ શીખ્યા તે પ્રમાણે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, આ તેનું ફૂલ ફોર્મ છે. અને આ કમિટી દ્વારા જે સંયોજનો છે તેનું નામકરણ કરવા માટેના ચોક્કસ નિયમો નક્કી થયેલ, તેના આધારે કાર્બનિક સંયોજનોનું નામકરણ કરવામાં આવે છે. તો સૌથી પહેલા વાત કરીએ આલ્ડીહાઇડના નામકરણ. તો નામકરણ બે રીતે થાય છે, તો સામાન્ય અને આઈયુપીએસી. તો આપણે આઈયુપીએસી નામકરણ જે બોર્ડની અંદર એક્ઝામની અંદર પણ પૂછાય છે એના તરફ થોડું વધારે ધ્યાન આપીશું. આ નામકરણ પદ્ધતિ સેમેસ્ટર 1 ની અંદર આપણે શીખી જ ગયા છીએ, ફક્ત અહીં તેનું પુનરાવર્તન જેવો આ ટોપિક અહીં આપેલું છે આપણને. તો નાના સંયોજનથી શરૂઆત કરીએ. જો આપણને HCHO આ રીતનું સંયોજન આપેલું હોય કે જેની અંદર એક કાર્બન હોય અને CHO ગ્રુપ આવેલું હોય. CHO ગ્રુપ એટલે ડેફિનેટલી આપણે સૌ જાણીએ છીએ કે આલ્ડીહાઇડ ગ્રુપ, અને આલ્ડીહાઇડ ગ્રુપની અંદર CHO નો પણ કાર્બન ગણવાનો આઈયુપીએસી નામકરણ પદ્ધતિમાં. તો એનો એક કાર્બન એટલે એનું નામ થશે મિથ. એક કાર્બન છે એટલે મિથેન. અને CHO માટે આઈયુપીએસી નામકરણ પદ્ધતિમાં નામની પાછળ આલ પ્રત્યય લાગે છે, માટે એનું નામ થશે મિથેન પ્લસ આલ, બરાબર, મિથેનોલ. તે જ રીતે જો બીજા સંયોજનની વાત કરીએ તો CH3CHO. તો આ પ્રકારનું સંયોજનની અંદર બે કાર્બન આવેલા છે, તે જે તમે આપણે જોઈ શકીએ છીએ, માટે ઇથેન પ્લસ આર એટલે આનું નામ થશે ઇથેનોલ. તેવી જ રીતે જો એની અંદર કોઈ વિસ્થાપિત સમૂહ આવેલો હોય, વિસ્થાપિત ગ્રુપ જોડાયેલું હોય, જેમ કે આગળના સંયોજનની વાત કરીએ તો CH3CH CHO આ પ્રકારનું સંયોજન આપેલું હોય તો જે કાર્બન ઉપર આલ્ડીહાઇડ નો ક્રમ ઓછો આવે એ રીતે નંબરિંગ કરવાનું. માટે આ કાર્બન પ્રથમ, ફર્સ્ટ, આ સેકન્ડ અને આ થર્ડ. તો કયા કાર્બન ઉપર વિદ્યાર્થી મિત્રો મિથાઇલ ગ્રુપ આવેલું છે તમે જોઈ શકો છો, સેકન્ડ નંબર પર, માટે 2 મિથાઇલ. વિસ્થાપિત ગ્રુપને આપણે શું આગળ લખીએ છીએ તો 2 મિથાઇલ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કેટલા કાર્બન છે અંદર કુલ ટોટલ એ જોઈ લો તમે. તો 3 કાર્બન છે તો પ્રોપેન પ્લસ 3 કાર્બન હોય તો કયો પ્રત્યય લાગશે તો આલ પ્રત્યય લાગશે. માટે એના માટે નામ થશે 2 મિથાઇલ પ્રોપેનોલ. એવી જ રીતે જો કોઈ સાયક્લિક સ્ટ્રક્ચર આપણને આપેલું હોય, જેમ કે આ રીતનું સ્ટ્રક્ચર આપણને આપેલું હોય CH3CHO. તો હમણાં હાલ વાત કરીએ એમ વિદ્યાર્થી મિત્રો કે CHO જે કાર્બન સાથે જોડાયેલું હોય એ કાર્બન નંબર 1 કાર્બન થઈ જશે 1. જ્યારે આ રીતે સાયક્લિક સ્ટ્રક્ચર હોય ત્યારની વાત છે. 2, 3. તો અહીંયા 3 નંબર ઉપર મિથાઇલ ગ્રુપ છે, માટે 3 મિથાઇલ. જ્યારે સાયક્લોબેન્ઝીન ઉપર, સાયક્લોહેક્ઝેન ઉપર જો CHO આવેલું હોય તો તેનો સાયક્લોહેક્ઝેનાલ તરીકે ઓળખવામાં આવે છે, માટે એનો 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેનાલ. આ રીતનું આનું નામ થશે જ્યારે મિત્રો જે આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી એની સાથે કોઈ બીજા ગ્રુપ અટેચ થયેલા હોય તો કઈ રીતે થશે એ પણ જોઈએ આગળ. તો જો આગળ બીજા કોઈ વિશેષ ગ્રુપો આની સાથે જોઈન્ટ થયેલા હોય, જેમ કે CH3CH OCH3 અને CHO. તો આ બંને ગ્રુપની અંદર જે આ OCH3 છે આ ગ્રુપને આપણે વિદ્યાર્થી મિત્રો ઇથર તરીકે ઓળખીએ છીએ, જ્યારે જે CHO ગ્રુપ હોય એને આલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ. એટલે જ્યારે બે ગ્રુપ આવેલા હોય, કોઈ પણ સંયોજનની અંદર બે ગ્રુપ આવેલા હોય તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જેની ક્રિયાશીલતા વધારે હોય એ કાર્બનને ફર્સ્ટ નંબર આપવાનો, એ સાઈડથી ફર્સ્ટ નંબર આપવાનો. તો આનો ફર્સ્ટ
સેકન્ડ અને થર્ડ. માટે આનું નામ થશે, કયા નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો આખું આ ગ્રુપ આવેલું છે? તો બીજા નંબર ઉપર. તો આ ગ્રુપને આપણે મિથોક્સી તરીકે ઓળખીએ છીએ. માટે આનું નામ શું છે? 2-મિથોક્સી. પાછળ શું વધ્યું વિદ્યાર્થી મિત્રો? તો તમે જોઈ શકો છો કે 3 કાર્બન વધ્યા. એને આપણે કહીએ છીએ કે પ્રોપેનાલ. એ જ રીતે આગળના સ્ટ્રક્ચરની જો વાત કરવામાં આવે તો જો ડબલ બંધ જેવા કોઈ સંયોજનો આવેલા હોય, જેમ કે CH2 ડબલ બોન્ડ CH CHO, તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો 3 કાર્બન આવેલા છે. પણ એની અંદર 3 કાર્બન ની અંદર જો નંબરિંગ કરીએ તો 1 2 3. બીજા નંબરના ગ્રુપ ઉપર, બીજા નંબરના કાર્બન ઉપર એક ડબલ બંધ આવેલો છે. માટે એનું નામ થશે પ્રોપ. અને ડબલ બંધ હોય તો પ્રોપેન નહીં લખવાનું વિદ્યાર્થી મિત્રો, કારણ કે એન આપણે શું જાણીએ છીએ કે સિંગલ બંધ માટે હોય છે. માટે એ ખાલી પ્રોપ થશે, પ્રોપ. પછી ડબલ બંધ જે કાર્બન ઉપર આવેલો હોય એ ઇન્ડિકેટ કરવાનું ટુ. પછી ડબલ બંધ માટે આપણે વિદ્યાર્થી મિત્રો લખીએ છીએ ઇન. ઇન પ્લસ આર એટલે એનું નામ થશે ઇનાર. પ્રોપ ટુ ઇનાર, આ રીતનું એનું નામ થશે. જો આગળની વાત કરીએ તો બેન્ઝીન રિંગ જ્યારે આવેલી હોય તો બેન્ઝીન રિંગ ઉપર કઈ રીતે નામકરણ કરવામાં આવે છે તે પણ જોઈએ. જો બેન્ઝીન રિંગ હોય અને બેન્ઝીન રિંગ પર એક કરતા વધારે CHO આવેલા હોય, એક આવેલું હોય તો એને બેન્ઝાલ્ડિહાઇડ કહેવામાં આવે છે. પરંતુ એક કરતા વધારે જ્યારે બેન્ઝીનની અંદર સ્ટ્રક્ચર આવેલા હોય, જેમ કે ઓર્થો પોઝિશન ઉપર આવેલા છે 2 CHO, તો આનું નામકરણ કરવા માટે આની પાછળ કાર્બાલ્ડિહાઇડ પ્રત્યે લાગે છે. એટલે જો આનું નામ કરીએ તો બેન્ઝીન. અને બંને નજીક નજીકના કાર્બન છે માટે 1-2. કેટલી વખત છે? તો 2 વખત છે. માટે 1,2 ડાય કાર્બાલ્ડિહાઇડ. તરીકે આ સંયોજનને ઓળખવામાં આવે છે. જો બેન્ઝીન રિંગ ઉપર 2 CHO આવેલા હોય તો બેન્ઝીન 1,2 ડાય કાર્બાલ્ડિહાઇડ તરીકે આને ઓળખવામાં આવે છે. આ સિવાય પણ જો અલગ અલગ બેન્ઝીન રિંગની અંદર સ્ટ્રક્ચર જોડાયેલા હોય તેનું નામકરણ પણ નીચે અનુસાર આપણે કરી શકીએ છીએ. જેમ કે આ બેન્ઝીન રિંગ, એના ઉપર CHO ગ્રુપ આવેલું છે અને તેના પોઝિશન ઉપર જો Br ગ્રુપ આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો આનું નામકરણ થશે આ 1 નંબરનો કાર્બન, આ 2 3 અને 4. માટે 4 બ્રોમો. જ્યારે આ આખું સ્ટ્રક્ચર છે બેન્ઝીન સાથે CH જોડાયેલું હોય તો એને બેન્ઝાલ્ડિહાઇડ કહે છે. 4 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ તરીકે આ આખા સંયોજનને ઓળખવામાં આવે છે. આ રીતે કઈ પણ સંયોજનની અંદર કઈ પણ વસ્તુ આપેલી હોય તો આપણે તેનું નામ કહી શકીએ. આ સિવાય જો બીજું એક આ રીતનું સ્ટ્રક્ચર હોય, એક કરતા વધારે જો ક્રિયાશીલ સમૂહ આવેલા હોય, CHO Cl અને Br, તો અહીં Cl અને Br 2 અલગ અલગ સંયોજનો આવેલા છે. તો આવું જ્યારે હોય તો વિદ્યાર્થી મિત્રો તેની અંદર આ 2 વિસ્થાપિત છે Cl અને Br. તો Cl એટલે ક્લોરો અને Br એટલે બ્રોમો. બ્રોમોનો B અને Cl નો ક્લોરોનો C. તો બ્રોમો પહેલા આવશે. તો આનું નામકરણ કરીએ તો 1 2 3 અને 4 ઉપર બ્રોમો. 4 બ્રોમો 2 ક્લોરો બેન્ઝાલ્ડિહાઇડ. તરીકે આવા સંયોજનોને ઓળખવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આમ તો સેમેસ્ટર 1 ની અંદર જ શીખ્યા હતા, પરંતુ આ જે આપણે અહીં આ સંયોજનનું નહીં પણ રેપિટેશન કર્યું. સૌથી ખાસ વાત અહીં એ ધ્યાન રાખવાની છે કે જો CHO હોય તો સંયોજનની અંદર નામની પાછળ આલ પ્રત્યે લાગે છે. એટલે ખાસમ ખાસ એ જ યાદ રાખવાનું કે આલ પ્રત્યે લાગે છે. જ્યારે બેન્ઝીન રિંગ સાથે CHO જોડાયેલું હોય તો તેને આપણે બેન્ઝાલ્ડિહાઇડ તરીકે ઓળખીએ છીએ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે નામકરણ કરી શકીએ છીએ. હવે પછી આપણે કીટોનના નામકરણની વાત કરવાની છે. તો કીટોનની અંદર કઈ રીતે નામકરણ થાય છે તે જોઈએ. તો 1 by 1 લખતા જઈએ. તો સૌથી પહેલું સ્ટ્રક્ચર છે કીટોનની અંદર
CH3 CO CH2 CH2 CH3 તો આની અંદર કુલ ટોટલ આખી ચેનની અંદર 5 કાર્બન આવેલા છે. તો 5 કાર્બનનું જો નંબરિંગ કરવું હોય તો ડાબી બાજુથી બી કરી શકાય અને જમણી બાજુથી પણ કરી શકાય. જો જમણી બાજુથી નંબરિંગ કરશું તો CO ગ્રુપ એ ચોથા નંબરના કાર્બન ઉપર આવશે, જ્યારે ડાબી બાજુથી કરતા બીજા નંબરના કાર્બન ઉપર CO ગ્રુપ આવે છે. માટે આનું નામ અહીંથી વધારે સુટેબલ રહેશે. જે બાજુથી નંબરિંગ કરતા CO ગ્રુપ ઓછા નંબરે આવતો એ બાજુથી નંબરિંગ કરવાનું. માટે 5 કાર્બન છે, માટે પેન્ટેન. જ્યારે CO ગ્રુપ છે એ CO ગ્રુપની અંદર નામ આવેલું હોય ત્યારે નામની પાછળ ઓન પ્રત્યય લાગે છે. કયા નંબર ઉપર છે તો એ નંબર દર્શાવવાનો, પેન્ટેન 2 ઓન આનું નામ થશે. હવે એનાથી આગળ જઈએ તો આ રીતનું હોય CH3 CH3 એટલે કે વિસ્થાપિત ગ્રુપ અંદર કોઈ આવેલા હોય. CO CH CH3 તો આ રીતના સંયોજનોમાં જ્યારે વિસ્થાપિત ગ્રુપ આવેલા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો કયા વિસ્થાપિત ગ્રુપ છે તે જોઈએ. તો બંને બાજુ સેમ જ વિસ્થાપિત ગ્રુપ આવેલું છે, એક જ કાર્બન ધરાવે છે, જેને આપણે મિથાઇલ કહીએ છીએ. તો બંને બાજુથી નંબરિંગ આપતા સેમ જ થશે. માટે કોઈ બી ગમે તે સાઈડથી નંબરિંગ આપતા 1 2 3 4 5 તો અહીં 2 અને 4 બંને ઉપર આવેલા છે. કયા છે તો મિથાઇલ છે, માટે 2 વખત આવેલા છે, માટે ડાઈ શબ્દ લગાવશો આપણે 2,4 ડાયમિથાઇલ. હવે વિસ્થાપિત ગ્રુપના નામ લખાઈ ગયા. હવે શું બાકી રહ્યું તો 5 કાર્બનની ખાલી ચેન જ બાકી રહી. તો 5 કાર્બનની ચેન જ બાકી રહી તો એ ચેનની વાત કરીએ. ચેનની અંદર જે કીટોન ગ્રુપ છે તે ત્રીજા નંબરના કાર્બન ઉપર આવેલું છે, માટે પેન્ટેન 3 ઓન આ પ્રકારનું આનું નામ થશે. તો આ રીતે આ પ્રકારના સ્ટ્રક્ચરના નામકરણ કરી શકાય છે. આ સિવાય જો ડબલ બંધ આવેલા હોય, સંયોજનની અંદર ડબલ બંધ આવેલા હોય, જેવા કે સ્ટ્રક્ચરની વાત કરું તો CH3 CH CH3 CH CH ડબલ બંધ CH CO CH3. જો આ પ્રકારનું સંયોજન આવેલું હોય તો આની અંદર સૌથી પહેલા CO નો ક્રમ ઓછો આવે એ રીતે નંબરિંગ કરીએ તો 1 2 3 4 5 6. અહીં વિસ્થાપિત ગ્રુપ જે છે એ 5 નંબર પર છે, માટે 5 મિથાઇલ. ત્યારબાદ કુલ ટોટલ 6 કાર્બન છે, માટે હેક્સ. આપણે હેક્ઝેન નથી લખવાનું, કારણ કે એન જે હોય તે માત્ર ને માત્ર જ્યારે સંયોજનની અંદર બધા જ કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય ત્યારે જ સંભવે. જ્યારે ડબલ બંધ આવેલા હોય ત્યારે માત્ર હેક્સ લખવાનું, અને હેક્સ લખ્યા પછી ડબલ બંધનું નંબર, ડબલ બંધ જે કાર્બન ઉપર આવેલું હોય એ કાર્બન. ત્યારબાદ ડબલ બંધ માટે આપણે પ્રત્યય લગાવીએ છીએ E. ત્યારબાદ આપણું જે મૂળ સંયોજન છે એટલે કે કીટોન એનું નંબરિંગ 2 ઓન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કીટોન સંયોજનનું નામકરણ કરી શકીએ છીએ. આ તો ફક્ત આલ્કાઇલ સંયોજનોની વાત થઈ, પણ જો બેન્ઝીન રિંગ હોય તો બેન્ઝીન રિંગ ઉપર પણ આવી સ્ટ્રક્ચર શક્ય છે, જેવા કે CO CH3. તો આ પ્રકારનું જ્યારે સ્ટ્રક્ચર હોય ત્યારે એને આપણે લખવું હોય તો અહીં જે ઉપરની જ વાત કરીએ તો ઉપર ફક્ત 2 કાર્બનને ઇથેન કહીએ છીએ, જ્યારે આખી બેન્ઝીન રિંગ એ વિસ્થાપિત થશે. અહીં નંબરિંગ કરતા 1 2 માટે 1 ફિનાઇલ આ એનું નામ થઈ ગયું. હવે કેટલા કાર્બન છે તે જોઈએ તો 2 જ કાર્બન છે, માટે ઇથેન. કયા નંબર ઉપર CO છે તો 1, ઇથેન 1 ઓન તરીકે આને ઓળખવામાં આવે છે. આવું જો બીજું સંયોજનની હું વાત કરું તો
CO, CS2, CS3. તો આનો જવાબ તમે જ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આપી શકશો. તમે કહેશો કે આનો નંબર 1, 2 અને 3. હવે આનું નામ થશે 1-phenyl. કેટલા કાર્બન છે? તો 3. પ્રોપેન 1. આ રીતે ખૂબ જ સરળતાથી આના નામકરણ આપણે કરી શકીએ છીએ. આ ઉપરાંત જો આ CO ગ્રુપ એક જ છે પરંતુ આવા CO ગ્રુપ 2 સંયોજનની અંદર આવેલા હોય તો કઈ રીતે નામકરણ કરવું? જેમ કે CS3, C એના ઉપર કાર્બોનિલ ગ્રુપ, ફરીથી C એના ઉપર કાર્બોનિલ ગ્રુપ, ફરીથી CS3. તો આ રીતના સંયોજનો જે વિદ્યાર્થી મિત્રો હોય તો એની અંદર ધ્યાન રાખવાનું કુલ ટોટલ કેટલા કાર્બન થાય છે. તો 1, 2, 3, 4 4 કાર્બન છે, માટે એને આપણે કહીશું બ્યુટેન. હવે કયા કયા નંબરના કાર્બન ઉપર કીટોન આવેલું છે? તો 2 અને 3 ઉપર. 2 અને 3 કેટલી વખત થયા? 2 વખત થયા, માટે ડાય. જ્યારે કીટોન હોય તો નામ પાછળ શું લાગે? ઓન. ડાય પ્લસ ઓન સંધિ જોડશું તો આપણને ડાયોન શબ્દ મળે છે, માટે આનું થશે બ્યુટેન 2,3 ડાયોન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આલ્ડીહાઇડ અને કીટોનના IUPAC નામકરણો કરી શકીએ છીએ, જે ખૂબ જ સરળ હોય છે અને આના આધારે જ એક્ઝામની અંદર રિએક્શનો અને વગેરે ક્લિયર કરવાની હોય છે.